કડીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધો છે। કડીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જગદીશ ચાવડા છે। કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે। ઈસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે એમણે આ નિવેદન આપ્યું છે। કડી અને વિસાવદર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે એવું નિવેદન તેમણે આપ્યું છે। તો આ વિગતો મળી રહી છે એ પ્રમાણે કડીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે। આની પહેલા વિસાવદરની સીટ ઉપર તો ગોપાલ ઇટાલિયાએ પહેલેથી જ પોતાનું નામ જાહેર કરી દીધું હતું, પણ હવે કડીના ઉમેદવાર પણ નક્કી થઈ ગયા છે। કડીમાં આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા મેદાને છે। કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે આ નિવેદન આપ્યું છે ઈસુદાન ગઢવીએ। કડી અને વિસાવદર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે એવું પણ ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે। તો આમ આદમી પાર્ટીએ કડી જે ખાલી બેઠક હતી એ કડી માટે પણ ઉમેદવાર જાહેર કર્યા છે। જગદીશ ચાવડા એમના ઉમેદવારનું નામ છે। આ તસવીર આપ એમની જોઈ શકો છો। જો કે ગઠબંધનની જે વાતો હતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે એ અહીંયા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ, કારણ કે હવે આમ આદમી પાર્ટી પણ ઉમેદવાર ઉતારી રહી છે આ બંને બેઠકો ઉપર અને કોંગ્રેસ પણ આ બંને બેઠકો ઉપર ઉમેદવાર ઉતારી રહી છે। એટલે કે આમ આદમી પાર્ટીએ બંને બેઠક ઉપર પોતાના જે છે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે। વિસાવદરની જે ખાલી બેઠક છે એની ઉપર ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવાના છે, જ્યારે કડીની આ બેઠક ઉપર હવે નામ જાહેર કરવામાં આવ્યું આમ આદમી પાર્ટી તરફથી। જગદીશ ચાવડા મેદાને આવવાના છે। આ બે બેઠક જે હતી એ ખાલી બેઠકો હતી, હવે ત્રિપાંખિયો જંગ જામવાનો છે આ બંને બેઠક ઉપર, કારણ કે ભારતીય જનતા પાર્ટી પણ ઉમેદવારના નામના જાહેરાત કરશે, કોંગ્રેસે પણ ઉમેદવારના નામની જાહેરાત કરવાની છે અને આમ આદમી પાર્ટી ઓલરેડી જે ઉમેદવારો છે એમના નામની જાહેરાત કરી દીધી છે। એટલે કે હવે આ બંને બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ જામવાનો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કમલેશ ફોનલાઈન ઉપર જોડાયા છે। કમલેશ, આમ આદમી પાર્ટીએ જે નામ જાહેર કર્યું છે ઉમેદવાર તરીકે જગદીશ ચાવડા, કયા કયા સમીકરણો જોઈને આ નામ જાહેર કરવામાં આવ્યું છે, શું વિગતો છે? કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે ત્રિપાંખિયો જંગ થવાનો છે। આમ આદમી પાર્ટી દ્વારા પણ પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। જગદીશ ચાવડા જે રોહિત સમાજના છે અને કડી વિધાનસભાની વાત કરવામાં આવે તો જે દલિત સમાજના મત છે તેમાં સૌથી વધુ મત રોહિત સમાજના છે। સ્વર્ગસ્થ ધારાસભ્ય કરશનભાઈ સોલંકી પણ રોહિત સમાજમાંથી આવતા હતા, એટલે કે કડીમાં ટ્રેન્ડ રહ્યો છે અત્યાર સુધી જે પણ અનુસૂચિત જાતિની જે અનામત બેઠકમાં જેને પણ ટિકિટ આપવામાં આવી અને તેમાં રોહિત સમાજના વ્યક્તિઓનું પ્રભુત્વ રહ્યું છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ પણ રોહિત સમાજના અગ્રણી છે જગદીશ ચાવડા તેમને મેદાનમાં ઉતાર્યા છે અને હવે કડીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ થવાનો છે। બિલકુલ કમલેશ, એટલે કે ત્રિપાંખિયો જંગ હવે નક્કી છે અને રોહિત સમાજ, જેમ આપણે કહ્યું કે તમે કહ્યું કે રોહિત સમાજનું પ્રભુત્વ છે ને એટલે જ જે છે આ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે। શું વિગતો મળી રહી છે, કઈ રીતે આ ચૂંટણીમાં કોની સંખ્યા જે છે સૌથી વધારે મહત્વની સાબિત થવાની છે, જાતિગત સમીકરણો શું છે એ પણ જણાવો। કડી વિધાનસભાની વાત કરવામાં આવે તો કડીમાં સૌથી વધુ પાટીદાર મતદારો છે, એટલે કે કુલ જે મતદારો છે તે પૈકી 31% જેટલા મતદારો પાટીદાર સમાજના છે। ત્યારબાદ 31% મતદાર ઠાકોર સમાજમાંથી આવે છે। ત્યારબાદ દલિત સમાજના મતદારો છે, મુસ્લિમ સમાજના મતદારો છે, જેમનું પ્રમાણ 15% જેટલું છે અને આ કારણે કડીમાં સૌથી વધુ જે મતદારો છે તેમાં જે ઠાકોર સમાજ છે, પાટીદાર સમાજ છે અને ત્યારબાદ દલિત સમાજ અને મુસ્લિમ સમાજનું પ્રભુત્વ રહ્યું છે। આ કારણે જે રોહિત સમાજ છે તેમાં સૌથી મોટો સમાજ છે અને જે અનુસૂચિત જાતિની જે અનામત બેઠક છે તેમાં સૌથી વધુ મત જે 15% જે કુલ મતદારો છે તે પૈકીના 10%થી વધુ મતદારો એકમાત્ર રોહિત સમાજના છે। આ કારણે દર વખતે બંને પાર્ટીઓ દ્વારા રોહિત સમાજના વ્યક્તિને જ મેદાનમાં ઉતારવામાં આવે છે। ગત વિધાનસભાની વાત કરવામાં આવે તો સ્વર્ગસ્થ ધારાસભ્ય કરશનભાઈ સોલંકી પણ રોહિત સમાજમાંથી આવતા હતા, જ્યારે તેમની સામે ચૂંટણી લડેલા પ્રવીણ પરમાર પણ રોહિત સમાજમાંથી આવતા હતા। આમ બંને પાર્ટીઓએ રોહિત સમાજને જ પ્રાધાન્ય આપ્યું હતું અને આ વખતે પણ ભાજપમાં રોહિત સમાજના 20 લોકોએ ટિકિટ માંગી છે અને તેમને એવી માગણી કરી છે કે જે રીતે ગુજરાતમાં જે અનુસૂચિત જાતિની જેટલી બેઠકો છે તે પૈકીની 15 બેઠકો પૈકી માત્ર 2 જ બેઠકો રોહિત સમાજ પાસે છે, જ્યારે અન્ય બેઠકો વણકર સમાજ પાસે છે। એટલે કે કડીની બેઠક જે રોહિત સમાજ પાસે હતી તે ફરીથી આપવા માટે પણ માગણી કરવામાં આવી છે। આભાર કમલેશ વિગતો આપવા માટે। આજે કડીની જે પેટા ચૂંટણી યોજાવાની છે એ માટે આમ આદમી પાર્ટીએ માનનીય અરવિંદ કેજરીવાલજી, રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યું છે કે યુવા ચહેરો
અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ. કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે. તેઓ આમ આદમી પાર્ટીના SC વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે અને જીતશે, મને પૂરો વિશ્વાસ છે.